નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં પ્રિલિમ પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. આ પરીક્ષા જાન્યુઆરી 2026માં લેવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 17/1/2026ના રોજ લેવાયેલું છે. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એમાં કુલ 10 પ્રશ્ન છે. 10 પ્રશ્નના 10 માર્ક્સ. પહેલો પ્રશ્ન, પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? માર્શલ. બીજો પ્રશ્ન, તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. ત્રીજો પ્રશ્ન, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ. ચોથો પ્રશ્ન, પુરવઠાને અસર કરતા પરિબળો કેટલા છે? તો મુખ્ય પરિબળો 2 છે, પણ કુલ પરિબળો 5 છે. એટલે ખરેખર તો જવાબ આવે 2. પાંચમો પ્રશ્ન, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો યુ આકાર હોય છે. છઠ્ઠો પ્રશ્ન, કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? તો ઇજારો. સાતમો પ્રશ્ન, ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1853. આઠમો પ્રશ્ન, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો માળખાગત. નવમો પ્રશ્ન, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? 1991. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય? તો હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. વિભાગ બી છે, તેનું સોલ્યુશન પછી આપણે જોઈએ. ફક્ત ખાલી પ્રશ્ન અત્યારે તમે જોઈ લો. વિભાગ સી, કુલ 8માંથી 5 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેકના 2 માર્ક્સ. કુલ 10 માર્ક્સનો વિભાગ સી. વિભાગ ડીમાં પણ 8માંથી કોઈ પણ 5 લખવાના છે. એક પ્રશ્નના 3 માર્ક્સ. કુલ 15 માર્ક્સનો વિભાગ ડી. અને વિભાગ ઈ 3માંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે. પ્રત્યેકના 5 ગુણ. કુલ 10 માર્ક્સનો વિભાગ ઈ, જેમાં એક પ્રશ્ન કેસ સ્ટડીનો પણ છે. હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. વિભાગ બી, 11મો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિ કશુંક મેળવવાની અપેક્ષા માટે કરવામાં આવતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. 12મો પ્રશ્ન, માંગનો અર્થ લખો. કોઈ ચોક્કસ સ્થળે, સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. 13મો પ્રશ્ન, રાષ્ટ્રીય બજાર એટલે શું? જે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહે છે. 14મો પ્રશ્ન, પ્રાચીન ભારત કેવો દેશ હતો? પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. અને 15મો પ્રશ્ન, એફડીઆઈનું પૂરું નામ આપો. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિભાગ સી. 16મો પ્રશ્ન, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. ઉદાહરણ તરીકે, મકાનની માલિકી અને વપરાશની ખાનગી અને વ્યક્તિગત છે, તેથી તે વ્યક્તિગત સંપત્તિ ગણી શકાય. જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય છે. ઉદાહરણ તરીકે, રેલવે, પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ ગણી શકાય. 17મો પ્રશ્ન, વ્યક્તિગત માંગ અને બજાર માંગના તફાવતના 2 મુદ્દા લખો. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. વ્યક્તિગત માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. બજાર માંગ એટલે શું? ચોક્કસ સમય દરમિયાન કોઈપણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા વસ્તુની જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતાં મળતી માંગને બજાર માંગ કહે છે. બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. બજાર માંગ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. 18મો પ્રશ્ન, પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે? કારણ આપી સમજાવો. વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ઘન છે. જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે. અને પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે, અર્થાત પુરવઠા રેખાનો ઢાળ ધન છે. 19મો પ્રશ્ન, કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપી સમજાવો. કુલ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો, અર્થાત કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. અને અંગ્રેજીમાં જોઈએ તો ટીસી ઇઝ ઇક્વલ ટુ ટીએફસી, એટલે કે ટીએફસી પ્લસ ટીવીસી. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે.
ઉત્પાદન વધતા માત્ર અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, તેથી કુલ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં વધે છે. કુલ આવક. પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર એક એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ પર રહેલો છે. તેથી કુલ આવક વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ કિંમત. ટોટલ રેવન્યુ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ. વિશ્વ પ્રશ્ન. ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો. પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ છે, તેથી તે વાસ્તવમાં પેઢી છે. સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ જ ઉદ્યોગ છે. તે પણ ઇજારાના લક્ષણ મુજબ એક પેઢી જ ગણાય છે, તેથી ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ છે. 21મો પ્રશ્ન. હોમ ચાર્જીસ એટલે શું? બ્રિટિશ શાસનમાં વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો હતો. આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓનો પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દીવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો. 22મો પ્રશ્ન. ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ સાથી પડી. ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રાજકોષીય ખાધ વધતી ગઈ. આ કટોકટીમાંથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF પાસેથી લોન લેવી પડી હતી અને આ લોનની એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી હતી. એટલા માટે આર્થિક સુધારા કરવામાં આવ્યા. 23મો પ્રશ્ન. તફાવત આપો GDP અને NDP. GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને GDP કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. મૂડીના ઘસારાનો સમાવેશ GDPમાં થાય છે. NDP. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોનો ઘસારો બાદ કરતાં જે શેષ વધે તેને NDP એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. મૂડીના ઘસારાનો સમાવેશ NDPમાં થતો નથી, એટલે કે NDP GDP માઇનસ ઘસારો. વિભાગ D. 8માંથી કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. 24મો પ્રશ્ન. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. કોઈ પણ 3 વિદ્યાર્થી મિત્રો લખેલા છે, વાંચી લેજો. પહેલું લક્ષણ. અસંખ્ય ખરીદનારા અને મોટી સંખ્યામાં વેચનારા. બીજું લક્ષણ. સમરૂપ સમાન ગુણી વસ્તુઓ. ત્રીજું લક્ષણ. પેઢીઓની મુક્ત અવરજવર. આપણે કોઈ પણ 3 લખવાના છે. ચોથું લક્ષણ. બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન. પાંચમું લક્ષણ. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. અને છઠ્ઠું લક્ષણ છે વાહન વ્યવહારના ખર્ચનો અભાવ. 25મો પ્રશ્ન. કિંમત ચુસ્તતા વિશે સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 26મો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. રેલવેનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 27મો પ્રશ્ન. ઉદારીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયમોને ક્રમશઃ ઓછા કરીને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તે વ્યવસ્થા ઊભી કરવી, જેને ઉદારીકરણ કહેવામાં આવે છે. તેનું જે મહત્વ છે એ વિદ્યાર્થી વાંચી લેજો. 28મો પ્રશ્ન. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. 29મો પ્રશ્ન. માથાદીઠ આવકનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. માથાદીઠ આવકનો ખ્યાલ પ્રોફેસર હિક્સ દ્વારા આપવામાં આવેલો છે. માથાદીઠ આવકનું સૂત્ર છે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તેનું મહત્વ વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 30મો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. કાચી આંતરિક પેદાશ અને કાચી રાષ્ટ્રીય પેદાશ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો.
31મો પ્રશ્ન, નીચેના પેરેગ્રાફ પરથી ભારતની અર્થવ્યવસ્થાનો તુલનાત્મક અભ્યાસ કરી નીચે આપેલા 3 પ્રશ્નોના ઉત્તર લખો. કેસ સ્ટડીનો પ્રશ્ન છે. આખો પેરેગ્રાફ છે જે વાંચીને 3 પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, એપ્રિલ 2014ના અહેવાલ મુજબ વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનો ક્રમ કેટલામો છે? 3જો ક્રમ. બીજો પ્રશ્ન, ભારતની અર્થવ્યવસ્થા કયા દેશની અર્થવ્યવસ્થા કરતાં 2011ના રાઉન્ડમાં આગળ વધી છે? તો જાપાનની અર્થવ્યવસ્થા કરતાં વધુ આગળ વધી છે. અને ત્રીજો પ્રશ્ન, ભારતીય અર્થવ્યવસ્થાની 2005ના સર્વેક્ષણમાં કેટલામો ક્રમ હતો? તો 10મો ક્રમ હતો. વિભાગી 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ લખવાના છે. 32મો પ્રશ્ન, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. આ ચક્રાકાર પ્રવાહની આકૃતિ છે. તેત્રીસમો પ્રશ્ન, બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો. સ્થાન આધારિત બજાર, જેના કુલ 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. અ સ્થાનિક બજાર, પછી બ પ્રાદેશિક બજાર, ક રાષ્ટ્રીય બજાર અને ડ આંતરરાષ્ટ્રીય બજાર. જથ્થા આધારિત બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. 34મો પ્રશ્ન, નીચે આપેલ કિંમત નિર્ધારણની આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નના ઉત્તર આપો. બરાબર, અહીં એક આકૃતિ આપેલી છે, તેના આધારે આપણે જવાબો આપવાના છે. પહેલો પ્રશ્ન, કિંમત નિર્ધારણ માટે શું અનિવાર્ય છે? તો કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો અનિવાર્ય છે. બીજો પ્રશ્ન, ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા એકબીજાને પી બિંદુએ છેદે ત્યારે કિંમત નિર્ધારણ કઈ કિંમતે નક્કી થાય છે? તો ત્યારે કિંમત નિર્ધારણ 3 રૂપિયાએ નક્કી થાય છે. ત્રીજો પ્રશ્ન, કિંમત નિર્ધારણ કેટલા એકમ માંગ અને પુરવઠાએ નક્કી થાય છે? તો ₹3 કિંમત નિર્ધારણ 30 એકમ માંગ અને પુરવઠાએ નક્કી થાય છે. ચોથો પ્રશ્ન, ₹5ની કિંમતે માંગ અને પુરવઠાના કેટલા એકમો જોવા મળે છે? તો ₹5ની કિંમતે 10 એકમ માંગ અને 50 એકમ પુરવઠો જોવા મળે છે. પાંચમો પ્રશ્ન, માંગ 50 એકમ હોય ત્યારે પુરવઠાના કેટલા એકમો કઈ કિંમતે જોવા મળે છે? તો માંગ 50 એકમ હોય ત્યારે 10 એકમ પુરવઠો ₹1ની કિંમતે જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.